સરકારના ઓપરેશન ગંગાજળ જેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે હાલ તો જે સરકારી કર્મચારી અધિકારીઓ સામે ખાતાકીય પગલાં પહેલા હવે પરામર્શ કરવો પડશે। ખાતાકીય તપાસમાં ગુજરાત જાહેર સેવા આયોગ સાથે પરામર્શ કરવો પડશે। કાયદાકીય રીતે પણ પરામર્શ જરૂરી રહેશે। સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ બિનકાર્યક્ષમ ભ્રષ્ટ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરતા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। સરકારના ઓપરેશન ગંગાજળ જેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે હાલ તો જે સરકારી કર્મચારી અધિકારીઓ સામે ખાતાકીય પગલાં પહેલા હવે પરામર્શ કરવો પડશે। ખાતાકીય તપાસમાં ગુજરાત જાહેર સેવા આયોગ સાથે પરામર્શ કરવો પડશે। કાયદાકીય રીતે પણ પરામર્શ જરૂરી રહેશે। સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ બિનકાર્યક્ષમ ભ્રષ્ટ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરતા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે।